કિંજલ રબારીના પ્રેમ લગ્નના કિસ્સા બાદ હવે કંકુ ચૌધરીના પ્રેમ લગ્નના કિસ્સામાં નવો વળાંક આવ્યો છે। વાવ-થરાદ જિલ્લાના પાભર તાલુકાના રૂની ગામમાં યોજાયેલી ચૌધરી સમાજની મહાપંચાયતમાં ભારે હોબાળો થયો હતો। દીકરીને સમાજમાં પરત લાવવા બાબતે સમાજના આગેવાનો અને યુવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। તેથી સમાજના આગેવાનો સભા છોડીને રવાના થઈ ગયા હતા। ત્યારબાદ ચૌધરી સમાજના યુવાનો ઊણ ગામમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગાડીઓમાં તોડફોડ કરતા પોલીસે ઘટના સ્થળ પર આવવાની ફરજ પડી હતી। હાલમાં પોલીસે પરિસ્થિતિ નિયંત્રણમાં લઈ લીધી છે, પરંતુ બંને સમાજ વચ્ચે થયેલી અથડામણના પગલે માહોલ તંગદિલી ભર્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। વાવ-થરા જિલ્લાના પાભર તાલુકાના રૂની ગામમાં ચૌધરી સમાજની મહાપંચાયતમાં ભારે હોબાળો થયો હતો। કંકુ ચૌધરીને સમાજમાં પરત લાવવા મામલે આગેવાનો અને યુવાનો આમને સામને આવી ગયા હતા। દીકરીને પરત લાવવાની માંગ સાથે યુવાનોએ મહાપંચાયતમાં હંગામો મચાવ્યો હતો। સમાજના આગેવાન ગંગારામ ચૌધરીનું યુવાનોએ ભાષણ અટકાવતા આગેવાનો સભા છોડીને રવાના થઈ ગયા હતા। ત્યારબાદ ચૌધરી સમાજના યુવાનો ગાડીઓના કાફલા સાથે ઊણ ગામ પહોંચ્યા હતા, જ્યાં રબારી અને ચૌધરી સમાજના યુવાનો વચ્ચે અથડામણ સર્જાઈ હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી ટોળાને સમજાવવાનો પ્રયાસ કરવા છતાં ટોળું નહીં વિખેરાતા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી। હાલમાં ઊણ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બીજી તરફ ડીસા રાધનપુર હાઈવે પર ઊણ ગામ નજીક ચૌધરી સમાજના યુવાનોએ ચક્કાજામ કરતા માહોલ તંગદિલી ભર્યો બની ગયો છે, જ્યારે ચક્કાજામના કારણે ડીસા રાધનપુર હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે। દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે 2 વર્ષ પહેલા રૂની ગામની ચૌધરી સમાજની યુવતી કંકુ ચૌધરીએ ઊણ ગામના રબારી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। કિંજલ રબારીના પ્રેમ લગ્નના કિસ્સા બાદ મામલો સામે આવ્યો હતો। કિંજલ રબારી સમાજમાં પરત ફરતા ચૌધરી સમાજના યુવાનોએ પણ કંકુ ચૌધરીને પરત લાવવાની માંગ સાથે પાભરમાં મહાપંચાયતનું આયોજન કર્યું હતું, જેમાં યુવાનોએ હોબાળો કરી દીકરીને પરત લેવા માટે ઊણ ગામે પહોંચતા વાતાવરણ તંગ બન્યું છે। બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ।